વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12 તમામ ઉમેદવારોની બોર્ડની પરીક્ષાની રિઝલ્ટની તારીખ સંપૂર્ણ જાહેર થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો ત્યારે સોમવારે વિદ્યાર્થી મિત્રો સવારે 8 વાગે જોઈ શકાશે તમારું રિઝલ્ટ. ખાસ કરી તો આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા ખાસ કરી અમારી ચેનલ સ્ટુડન્ટ જોબ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને ઝડપથી બેલ આઇકન ઓન કરી ઝડપથી વિદ્યાર્થી મિત્રો ખાસ કરી અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી જેથી કરી પરિપત્ર જાહેર થશે આવતીકાલે, જેથી કરી અમે તમને ઝડપથી માહિતી પહોંચાડવા માટે મદદરૂપ થઈ શકે. આ વર્ષે સાયન્સનું પરિણામ વિદ્યાર્થી મિત્રો અને સામાજિક પરિણામનું સાથે ગુજરાત બોર્ડનું ધોરણ 12નું 4 મે અને ધોરણ 10ની 6 મે રિઝલ્ટ જાહેર થવાની શક્યતા પૂરજોશમાં ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રો ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાની પરિણામનું અંતિમ તબક્કામાં જાહેર થવાની શક્યતા 4 મે તમારું રિઝલ્ટ સોમવારના રોજ જાહેર થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું ખાસ કરી જાહેર થશે, જેમાં સૌથી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર થવાની શક્યતા પૂરજોશમાં ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ 6 બુધવારના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થશે, જ્યારે ગુજકેટનું પરિણામ પર 12 સાયન્સ સાથે જ સોમવારે જાહેર થશે 4 મે. ખાસ કરી ધોરણ 10 અને 12ના સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ખાસ કરી જેથી કરી વિદ્યાર્થી મિત્રો આવતીકાલે તમારું રિઝલ્ટ જાહેર થવાની પૂરજોશમાં ચાલી રહી છે તૈયારી. સોમવારના રોજ ખાસ કરી અને બુધવારના રોજ ધોરણ 10નું રિઝલ્ટનું જાહેર ગુજરાત બોર્ડનું જાહેર થશે. ગુજરાત શિક્ષણ બોર્ડની પરિણામની લગતી તૈયારી પૂર્ણ થતા આગામી સપ્તાહમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. તો ધોરણ 12નું 4 મે, ધોરણ 10નું 6 મેના રોજ પરિણામ જાહેર થવાની શક્યતા પૂરજોશમાં ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રો આવતીકાલે 4 વાગ્યા સુધીમાં તમને પાકી ખબર પડી જશે, કેમ કે 3 વાગ્યા સુધીમાં તમારો પરિપત્ર જાહેર થવાની શક્યતા રહેશે આવતીકાલે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. આપણે મળીશું આવતીકાલે ખાસ કરી.